નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન સિરીઝમાં તમારું સ્વાગત છે। આજનો આપણો પ્રશ્ન છે, જો તમે આને ધ્યાનથી જુઓ, આ પ્રશ્નને જુઓ તમને શું લાગે છે। અહીંયા લખ્યું છે આઈ એમ અ ફિઝિશિયન અને પછી અહીંયા ખાલી જગ્યા મૂકી અને પ્રશ્ન મૂક્યો છે। અહીંયા તમે જો ઓપ્શન આપ્યા છે ઇઝન્ટ આઈ, વોઝન્ટ આઈ, એમન્ટ આઈ એન્ડ આરન્ટ આઈ, 4 ઓપ્શન છે। હવે તમે આ ઓપ્શન જોતા તમને ખ્યાલ આવશે કે આ જે પ્રશ્ન છે ને એ કયા ટોપિકનો છે। કયા ટોપિકનો છે મિત્રો, તમે ઓળખી શકો છો? જો સમજાવું હું તમને। આ જે ટોપિક છે એ આપણો છે ક્વેશ્ચન ટેગ। ક્વેશ્ચન ટેગ અંગ્રેજીના અંદર એક ટોપિક છે આપણો ક્વેશ્ચન ટેગ। આ ક્વેશ્ચન ટેગ નામના ટોપિકમાંનો આ પ્રશ્ન છે। તો થોડી ક્વેશ્ચન ટેગ વિશે આપણે માહિતી મેળવી લઈએ, એનો કોન્સેપ્ટ જોઈ લઈએ। જો ક્વેશ્ચન ટેગ શું છે, તો કે જ્યારે પણ આપણને વાક્યો આપવામાં આવે અંગ્રેજીના અંદર, તો એ વાક્યો બે પ્રકારના હોય। એક આપણને વાક્ય આપવામાં આવે પોઝિટિવ અને એક વાક્ય આપણને આપવામાં આવે નેગેટિવ, બરાબર? બે પ્રકારના વાક્યો, એક છે પોઝિટિવ અને એક છે નેગેટિવ। પોઝિટિવને આપણે હકાર વાક્ય કહી શકાય અને નેગેટિવને આપણે નકાર વાક્ય કહી શકાય। તો આ ક્વેશ્ચન ટેગનું કામ શું છે, તો કે ગુજરાતીમાં આપણે કહીએ કે કોઈકને આપણે હુંકારો ભરાવવો હોય ને એને આપણે ક્વેશ્ચન ટેગ કહીએ। જનરલી કેવું કે ભાઈ તે શિક્ષક છે નથી, તે મતલબ તે શિક્ષક નથી, આપણે કહીએ કે ના ના ભાઈ છે, આવું સમજાવવા માટે, બરાબર? તો હકાર અને નકારની વાત છે। તો ક્વેશ્ચન ટેગમાં શું ધ્યાન રાખવાનું છે? ક્વેશ્ચન ટેગના અંદર એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે વાક્ય આપણું પોઝિટિવ આવે એટલે કે હકાર આવે તો આપણો ક્વેશ્ચન ટેગ જે છે એ નકાર આવે એટલે કે નેગેટિવ આવે। વાક્ય હકાર, ક્વેશ્ચન ટેગ નકાર, એનાથી ટોટલી ઓપોઝિટ। વાક્ય જો આપણું નકાર હોય તો ક્વેશ્ચન ટેગ આપણો હકાર એટલે કે પોઝિટિવ આવે। આ બે ધ્યાન રાખવાનું છે। એટલે કે વાક્ય અને ક્વેશ્ચન ટેગ બંને એકબીજાના ઓપોઝિટ છે, બંને એકબીજાના ઓપોઝિટ છે। વાક્ય હકાર આવે પોઝિટિવ તો ક્વેશ્ચન ટેગ નકાર લાગે, વાક્ય નકાર આવે તો પ્રશ્ન ક્વેશ્ચન ટેગ કેવું લાગે? હકાર। નકાર એટલે શું? તો કે નકાર એટલે કે જેના અંદર નોટ આવે, નેગેટિવ, જેના અંદર નોટ આવે એ નકાર। બીજી વસ્તુ, ક્વેશ્ચન ટેગ હંમેશા શોર્ટ ફોર્મમાં આવે। કેવા ફોર્મમાં આવે? શોર્ટ ફોર્મ। એટલે કે સમજી લો કે આપણી પાસે ઇઝ નોટ છે નેગેટિવ, તો આનું શોર્ટ ફોર્મ થઈ જાય, શું થઈ જાય? ઇઝન્ટ। શું થઈ જાય? ઇઝન્ટ। આપણી પાસે આર નોટ છે, આર નોટ, આનું શોર્ટ ફોર્મ શું થઈ જાય? તો કે આરન્ટ થઈ જાય। શું થઈ જાય? આરન્ટ, બરાબર? આવી રીતે જે પણ છે, જેમ કે હેઝ નોટ છે તો એનું શું થઈ જાય? તો કે હેઝન્ટ, તો એ શોર્ટ ફોર્મમાં આવે। ડીડ નોટ છે તો શું થઈ જાય? ડીડન્ટ। ડુ નોટ છે શું થઈ જાય? ડોન્ટ। ડઝ નોટ છે શું થઈ જાય? ડઝન્ટ। તો આવી રીતે ક્વેશ્ચન ટેગ હંમેશા શોર્ટ ફોર્મમાં કામ કરે। બીજું એક તમને નાનકડું ઉદાહરણ આપું ક્વેશ્ચન ટેગનું, તો કે સમજી લો કે આવી રીતે ક્વેશ્ચન ટેગ લાગે, જેમ કે વાક્ય છે હી ઇઝ અ ટીચર। હી ઇઝ અ ટીચર, આ આપણી પાસે વાક્ય છે, આને આપણે ક્વેશ્ચન ટેગ લગાવો છે તો તમે વાક્ય જે ઓળખો, આ વાક્ય કેવું છે? હી ઇઝ અ ટીચર, તો તમે કહેશો તરત કે સાહેબ નોટ નથી, નેગેટિવનો નોટ શબ્દ ના હોય તો વાક્ય કેવું કહેવાય? હકાર, એટલે કે પોઝિટિવ। પોઝિટિવ હોય તો આપણે અહીંયા શું આવે? નેગેટિવ। હવે ક્વેશ્ચન ટેગ બને કેવી રીતે એ સૌથી પહેલા શીખી લો। તો જો ક્વેશ્ચન ટેગને કેવી રીતે બનાવવામાં આવે, તો ક્વેશ્ચન ટેગને બનાવવા માટે સૌથી પહેલા આને આપણે કાઢી નાખીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે। તો ક્વેશ્ચન ટેગને બનાવવા માટે શું કરવામાં આવે, તો સમજી લો એને આપણું વાક્ય અહીંયા લખી દઈએ, હી ઇઝ અ ટીચર। હી ઇઝ અ ટીચર, આનો ક્વેશ્ચન ટેગ શું બનાવવાનો? તો ક્વેશ્ચન ટેગ બને કેવી રીતે? તો કે હેલ્પિંગ વર્બથી, હેલ્પિંગ વર્બ અને એની સાથે સબ્જેક્ટ અને પછી ક્વેશ્ચન માર્ક, બરાબર? હેલ્પિંગ વર્બ અને ક્વેશ્ચન માર્ક। આ પોઝિટિવ આપણો, પોઝિટિવ એટલે કે હકાર ક્વેશ્ચન ટેગ છે, અને નેગેટિવ બનાવવો હોય તો હેલ્પિંગ વર્બ એની સાથે નોટ, શોર્ટ ફોર્મ વાળું, બરાબર? પછી સબ્જેક્ટ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન। આ આપણો નેગેટિવ એટલે કે નકારનો છે, શોર્ટ ફોર્મ। જેમ કે હી ઇઝ અ ટીચર, આ એક હકાર વાક્ય છે, આના અંદર હેલ્પિંગ વર્બનો મતલબ થાય સહાયકારક ક્રિયાપદ, એટલે કે ઇઝ, એમ, આર, વોઝ, વર, હેઝ, હેવ, હેડ, આ બધા વિલ, શેલ, આ બધા શું છે? હેલ્પિંગ વર્બ। તો અહીંયા હેલ્પિંગ વર્બ કયું છે? ઇઝ, અને સબ્જેક્ટ કયો છે? હી। તો જ્યારે આ પોઝિટિવ વાક્ય હોય તો આપણું કેવું ક્વેશ્ચન ટેગ બને?
નકાર બને. તો પહેલો કયો આવે? હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ કયો છે? તો કે ઇઝ. પછી શું આવે? નોટ વર્બ. તો શોર્ટ ફોર્મ આવે એટલે ઇઝ નું થઈ જાય ઇઝન્ટ. શું થઈ જાય? ઇઝન્ટ. અને પછી શું આવે? સબ્જેક્ટ. સબ્જેક્ટ કયો છે? હી. અને પછી શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે આવું હકાર આપ્યું હોય હી ઇઝ અ ટીચર, તો એનું શું થઈ જાય? ઇઝન્ટ હી. અને અહીંયા એમ આપ્યું હોય કે હી ઇઝ નોટ અ ટીચર, નેગેટિવ, હી ઇઝ નોટ અ ટીચર, તો પછી શું થઈ જાય? તો આપણે ઇઝન્ટની જગ્યાએ ઇઝ હી આવું લખવું પડે. એટલે ધ્યાન રાખવાનું, ક્રિયા હેલ્પિંગ વર્બ બને, સબ્જેક્ટ એના માધ્યમથી બને. બરાબર? આ તમે સમજી ગયા? તો હવે આના અંદર સમજો, પ્રશ્ન સમજો. અહીંયા શું લખ્યું છે કે આઈ એમ અ ફિઝિશિયન. અહીંયા હેલ્પિંગ વર્બ કયું છે? તો કે એમ. સબ્જેક્ટ કયો છે? આઈ. હવે તમે જો આને હેલ્પિંગ વર્બને જોઈ અને મૂકવા જાશો તો અહીંયા થોડો કન્ફ્યુઝિંગ વાળો પ્રશ્ન છે કે આઈ એમ અ ફિઝિશિયન એટલે તમે કહેશો કે સાહેબ હકાર વાક્ય છે. તો અહીંયા જે ક્વેશ્ચન ટેગ છે કેવો બને? નકાર બને. તો કે નકારમાં શું બને? તો કે તમે લખ્યું છે કે એમ આપ્યું સાહેબ એટલે એમ થઈ જાય, પછી નોટ લાગે એમ, અને પછી સબ્જેક્ટ શું આપ્યું? આઈ. આ આપણું બની જાય. શું આ સાચું છે? ના ભાઈ ના, આ એકદમ કમ્પ્લીટલી ખોટું છે. કારણ કે અંગ્રેજીના અંદર એમ નોટ જે છે, એમ નોટ છે એ એનું શોર્ટ ફોર્મ એમન્ટ ક્યારેય થતું નથી. એ શબ્દ જ નથી. એમન્ટ થાય જ નહીં, શબ્દ જ નથી. તો કે એમ નોટ નું શોર્ટ ફોર્મ શું થાય? તો કે એમ નોટ નું શોર્ટ ફોર્મ થાય આરન્ટ. ધ્યાન રાખજો મિત્રો. એમ નોટ નું શોર્ટ ફોર્મ શું થાય? આરન્ટ. એમ નોટ નું શોર્ટ ફોર્મ શું થાય? આરન્ટ. તો કે આર નોટ નું શું થાય? આર નોટ નું આરન્ટ જ થાય. બાકી બધાનું તો એમ જ થાય, ઇઝન્ટ, હેઝન્ટ, હેવન્ટ. એક બે બીજા પણ શબ્દો છે એનું પણ તમે ધ્યાન રાખો, જેમ કે શેલ નોટ. આનું શું થાય? તો આનું જો આવી રીતે થાય, શાન્ટ. એક બીજું છે મિત્રો, જો વિલ નોટ. વિલ નોટ નું શું થાય? તો કે વિલ નોટ નું થાય વોન્ટ. શું થાય? તો આવું થોડું ધ્યાન રાખજો, ક્યાંય તમને ભૂલ ના પડે. બરાબર? હવે આપણે આ પ્રશ્નને જોઈએ તો કે આઈ એમ અ ફિઝિશિયન. તો આનું રિયલમાં બનવું કેવું જોઈએ? હકાર છે તો નકાર, તો એમન્ટ બનવું જોઈએ, પરંતુ એમન્ટ આપણો શબ્દ નથી. એમન્ટનું એમ નોટ જે છે એનું શોર્ટ ફોર્મ શું થાય? આરન્ટ. એટલે કે એમન્ટ અહીંયા ના આવે. અહીંયા આપણો જવાબ શું આવવો જોઈએ? તો કે એમન્ટ ના આવે તો શું આવવો જોઈએ? તો કે સાહેબ આરન્ટ આવવો જોઈએ. શું આવવો જોઈએ? આરન્ટ. કારણ કે એમન્ટ નામનો શબ્દ કોઈ છે નહીં. તો આરન્ટ ક્યાં છે? અહીંયા ઇઝન્ટ. ઇઝ તો છે જ નહીં એટલે ઓપ્શન ખોટું. વોઝ છે નહીં, ઓપ્શન ખોટું. એમન્ટ તો ક્યારે બને નહીં. તમે આને જોઈને આવું કરતા નહીં. એમ આવે તો હંમેશા આરન્ટ લખવાનું. તો આપણો આરન્ટ ઓપ્શન અહીંયા છે. આપણો કરેક્ટ આન્સર અહીંયા છે. બરાબર? સમજાઈ ગયું? આવી રીતે આપણે થોડું ધ્યાન રાખવાનું છે ક્વેશ્ચન સિરીઝના અંદર. જ્યારે ક્વેશ્ચન ટેગ આવે બહુ આસાન છે. હેલ્પિંગ વર્બની મદદથી અને સબ્જેક્ટની મદદથી બની જાય. હકાર હોય તો નકાર, નકાર હોય તો હકાર. આઈ હોપ કે તમને આ પ્રશ્ન ખ્યાલ આવી ગયો હશે. બરાબર ને? ક્વેશ્ચન ટેગમાં આઈ થિંક હવે તમારે ભૂલ પડશે નહીં. નેક્સ્ટ વિડીયોમાં આપણે આવા જ ક્વેશ્ચન સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.